ખેરાલુ નગરપાલિકામાં કાયમી ચીફ ઓફિસર ન હોવાથી નગરના વિકાસના કામો અટવાયા। ખેરાલ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી તાત્કાલિક સરકારમાંથી કોઈ ચીફ ઓફિસરને કાયમી નિમણૂક અપાવે તેવી માંગ ઉઠવા પામી છે। ખેરાલુ શીત કેન્દ્રથી ડેરી સુધીનો રોડ છેલ્લા 2 વર્ષથી વિવાદમાં અટવાયો છે। ખેરાલ નગરપાલિકાના વહીવટદાર રાજ કન્સ્ટ્રક્શન એજન્સી વિસનગરના આ કામથી અડધો રોડ ખરાબ થતાં લોકો પરેશાન છે। રાજ કન્સ્ટ્રક્શનના માલિકનું મૃત્યુ થતાં સમગ્ર કામ અટવાયું છે। નગરપાલિકામાં રાજ કન્સ્ટ્રક્શન એજન્સી વિસનગરની એફડી સહિત 31 લાખ રૂપિયાની રકમ જમા હોવા છતાં કામ ન થતાં લોકો અને આગેવાનોમાં કચવાટ જોવા મળી રહ્યો છે। ખેરાલ નગરપાલિકાના પૂર્વ કારોબારી સમિતિ ચેરમેન ગોવિંદભાઈ પ્રજાપતિ અને ભાજપના કાર્યકર અને નગર સેવક પતિ રિક્વેશ દેસાઈએ મીડિયા સમક્ષ સમગ્ર બાબતને લઈને બળાપો ઠાલવ્યો છે। વધુ સમાચારોને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ। સુરેશ ઠાકોર અને ફારૂક મેમણ સાથે। ગોવિંદભાઈ પ્રજાપતિ। ગોવિંદભાઈ, શું કહેશો શીત કેન્દ્રથી ડેરી સુધીના જે રોડનો વિવાદ છે બાબતે? એ રોડને 2.5 વર્ષ જેવો સમય થયો। વહીવટદાર વખતે રોડનું કામકાજ ચાલુ હતું। એમાં કોઈ ટેકનિકલ કારણોસર 50% રોડ સારો બન્યો અને 450 થી 500 મીટર રોડ એ વખૂટી ગયો છે। એને જે તે એજન્સી રાજ કન્સ્ટ્રક્શન નામની જે કંપની છે એનો ઓનર હતા, એ ભાઈનું દિવાલ પડવાથી આકસ્મિક અવસાન થયેલું। ત્યારથી એ રોડ રિપેરિંગ કરવાના એક બીજા કારણોસર વારંવાર પાછો ઠેલાતો જાય છે। અને એમાં બીજું કે આપણા માધ્યમથી કહું, એમાં એક મુદ્દો ચાલી રહ્યો છે, ભાઈ આ ગોવિંદભાઈ કોન્ટ્રાક્ટ છે। હું એમાં કોઈ કોન્ટ્રાક્ટ કર્યો નથી આજ જીવન સુધી પાલિકાની અંદર, કે કોઈ કામ કરતો નથી। એ રાજ કન્સ્ટ્રક્શનનું કામ હતું અને એ ભાઈનું ગુજરી જવાથી આ કામ ખોરંભે પડ્યું છે। પણ નગરપાલિકાની અંદર એની 31 લાખ જેવી ડિપોઝિટની અને એફડીની રકમ પડેલી છે। તો એ રકમની અંદરથી આપણા ચીફ ઓફિસર ધારો તો રાતોરાતે રોડ થઈ શકે એમ છે, પણ એ ચીફ ઓફિસરની સતત ગેરહાજરી રહે છે। 15 દિવસમાં એકાદ વાર આવે અને એ ચીફ ઓફિસર ચાર્જમાં હોવાના કારણે કામ વારંવાર ડિલે થાય છે। તેના પ્રજાજનો વારંવાર હેરાન થઈ રહ્યા છે। તો મારું આ માધ્યમથી એવું કહેવું છે કે ચીફ ઓફિસર જે અંગત રસ લઈ અને તાબડાતોડ ચોમાસાની ગણતરીના દિવસો બાકી છે, તો હાલે રોડ થઈ જાય તો એ લોકોને નકર પાણી ખૂબ ભરાશે ત્યાં અને લોકોની પડી જવાની, દૂધ ઢળી જવાના મોટા ભાગના પ્રશ્નો બને છે। એવો જ બીજો પ્રશ્ન બસ સ્ટેન્ડ ઉપર વણકર ભવન આગળ અને રોહિત સમાજ આગળ પછાત વર્ગનું છાત્રાલય છે, નાના બાળકો, ત્યાં પણ પુષ્કળ પાણી ભરાય છે। એ રોડનું પણ 1 વર્ષ થઈ ગયું। ગયા ચોમાસામાં ઇસ્યુ હતો, આ ચોમાસું ફરીથી આવ્યું, એનું પણ નિરાકરણ નથી થયું। તો મારા આ ઓનલાઈન ટીવીના માધ્યમથી એટલું કહેવા માંગુ છું કે આ બંને રોડોનો યુદ્ધના ધોરણે કામગીરી ચીફ ઓફિસર શ્રી ગમે તે રીતે ગમે તે યોજનામાં દાખલ કરીને એમની જે કોઈ સિસ્ટમ થતી હોય સિસ્ટમ વાપરી અને વહેલી તકે પૂરું કરાવવું એવી મારી એમની ભલામણ છે। રિક્વેશભાઈ, શું ઘટના છે આ રોડ બાબતે? આ રોડ બાબતે વારંવાર રજૂઆત કરી ચૂક્યા છીએ અમે પ્રદેશ લેવલ સુધી। હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું। મારી પાર્ટીનો હિત ના થાય એના માટે લોકોના શ્વાસ સાથે હાલ ચેડા થઈ રહ્યા છે। તો એ રોડ બનાવવા માટે અમે કડક શબ્દોમાં પ્રમુખશ્રીને, કારોબારીશ્રીને સૂચન કર્યું છે અને એમને કીધું છે કે 10 દિવસમાં આ રોડ બનાવી આપશું અમે। તો એના પછીની આગળની રણનીતિ અમે નક્કી કરીશું શું કરવું એના માટે।